તો આજે આપણે કડવા કારેલામાંથી કડવાશ દૂર કરવા માટેની એક સરસ મજાની ટ્રિક્સ જોઈશું। તો એના માટે સૌથી પહેલા કારેલામાંથી છાલ અને બી કાઢી લેવાના છે અને આ રીતે કટ કરી લેશું। તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો। ને હવે તેમાં એડ કરવાનું છે મીઠું। જી હા ફ્રેન્ડ્સ, કડવા કારેલામાં તમે મીઠું ભભરાવી અને અડધી કલાક માટે રાખી દેવાનું છે। તો તમારા જે કારેલા હોય તેમાંથી કડવાશ દૂર થાય છે અને પછી તમે જે શાક બનાવો તો એ શાક સહેજ પણ કડવું નથી લાગતું। તો અહીંયા મીઠું ભભરાવીને કારેલામાં મિક્સ કરી દીધું છે અને ઢાંકીને રાખી દઈશું અડધી કલાક માટે। તો અડધી કલાક બાદ હવે તમે અહીંયા જોશો તો આ જે કારેલામાં આપણે મીઠું એડ કરેલું તેમાં મીઠાનું પાણી બની ગયું હશે અને એ પાણી સાથે કારેલાની કડવાશ પણ બહાર નીકળી જાય છે। તો અહીંયા કડવા કારેલા છે તે સહેજ પણ કડવા નથી રહેતા અને શાક બનાવવા માટે રેડી છે। પરંતુ શાક બનાવતા પહેલાં હજી પણ આપણે તેને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે। પાણીમાં 2 થી 3 વખત ધોશું એટલે તેની જે અંદર પણ કડવાશ વધેલી હોય તે પાણીમાં ધોવાથી બહાર નીકળી જાય છે। તો આ ટ્રિક્સનો ઉપયોગ કરીને એકવાર આ રીતે કારેલાનું શાક ચોક્કસથી બનાવજો। તમારા કારેલાનું શાક સહેજ પણ કડવું નહીં લાગે તેની ગેરંટી છે।